નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। મારી ઉપસ્થિતિ અત્યારે સરસપુર મંદિર ખાતે છે, જ્યાં સવારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભગવાનની જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે એવા સમયમાં ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 149મી ઐતિહાસિક આ રથયાત્રા છે અને અમદાવાદના આંગણે એક અદ્ભુત અવસર છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો સવારથી સરસપુર મંદિર ખાતે પહોંચી રહ્યા છે। અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। સૌથી પહેલા મંદિરના આપ દ્રશ્યો જુઓ, જ્યાં ભવ્યથી ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો છે એક તરફ, અને બીજી તરફ લોકો આતુરતાથી ખાસ કરીને રાહ જોઈ રહ્યા છે। સરસપુર ખાતે અત્યારે મારી ઉપસ્થિતિ છે, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાનના દર્શન માટે પહોંચ્યા છે। 149મી ભગવાનજીની રથયાત્રા છે અને બીજી તરફ જ્યારે શરૂઆત થઈ ચૂકી છે, નગરચર્યાએ નીકળ્યા છે જગન્નાથજી, અને એવા સમયમાં ભાવિ ભક્તો જે છે તે પહોંચી રહ્યા છે। જગન્નાથજીની આ જે રથયાત્રા નીકળે છે, દેશની સૌથી મોટી બીજી રથયાત્રા જે પ્રમાણે માનવામાં આવે છે। 149મી ઐતિહાસિક અને પૌરાણિક આ રથયાત્રા છે, આજે નીકળી છે અમદાવાદ ખાતેથી। ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે અને સવારે 4 વાગ્યાથી જ જગન્નાથ મંદિરમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મંગળા આરતી થઈ હતી અને જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી પોતે પહોંચ્યા હતા, પરિવાર સાથે તેઓ હાજર હતા। આ અદ્ભુત દ્રશ્યો આપ જુઓ, જ્યાં મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે, ભગવાન જગન્નાથજીને જે પ્રમાણે શણગાર કરવામાં આવ્યો છે, અદ્ભુત અલૌકિક આ દ્રશ્યો સામે આવ્યા છે। અને બીજી તરફ અહીંયા સરસપુરમાં પણ લોકોમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અભેદ સુરક્ષા પણ અહીંયા કરવામાં આવી છે, કોઈપણ પ્રકારની લોકોને તકલીફ ન થાય તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ખાસ કરીને પ્રસાદીનું પણ જે પ્રમાણે અહીંયા વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને તૈયારીઓ ત્યાં પણ કરવામાં આવી છે, કારણ કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે પહોંચતા હોય છે। અત્યારે પણ લોકો મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે અને ખાસ પ્રકારની જે પ્રમાણે લોકો પણ દર્શન કરી અને ધન્યતા અનુભવ કરી રહ્યા છે। બપોરના સમયમાં જ્યારે રથયાત્રા મંદિર પરિસરમાં મોસાળ ખાતે અહીંયા પહોંચવાની છે, ત્યારે પણ લોકો તેના પહેલાં ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવ કરી રહ્યા છે। મંદિર પરિસરને ખૂબ જ અદ્ભુત અને અલૌકિક શણગાર કરવામાં આવ્યું છે। એક દર્શન પામવા માટે લોકો આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે અને સવારથી જ જે તમામ ભક્તો છે તે મંદિર પરિસર ખાતે પહોંચી રહ્યા છે। અહીંયા સરસપુર ખાતે પણ જે પ્રમાણે ભવ્યથી ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પ્રમાણેની અહીંયા સુરક્ષા વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી રહી છે। પડે પડની અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ પહોંચી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જ્યારે લોકો પહોંચતા હોય તેમને ખૂબ જ સરસ લાગે છે। લોકો સાથે વાત કરીશું। બેન, કેવું લાગી રહ્યું છે મંદિર પરિસરમાં આપ આવ્યા છો? ખૂબ જ સરસ। તો લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો જે છે તે મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે ખૂબ જ અદ્ભુત ભગવાનજીને શણગાર કરીને આ ભાઈ આવ્યા છે। શું નામ છે આપનું? નવીન। જો હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે અદ્ભુત ભગવાનજીને તૈયાર કરીને લાયા છે, કારણ કે લોકોમાં ઉત્સાહનો માહોલ પણ ખૂબ જ જોવા મળતો હોય છે અને આપ લઈને આવ્યા છો। શું કહેશો? આજે રથયાત્રા છે, રથયાત્રા છે, તો કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે। તો લોકોમાં જે પ્રમાણે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારે ભગવાનનો શણગાર કરીને આવતા હોય છે અને પડે પડની અપડેટ અમે પણ આપ સુધી પહોંચાડી રહ્યા છે। આજ દિવસભર ભગવાન જગન્નાથજીની જે પ્રમાણે રથયાત્રા ચાલી રહી છે અને લોકો અત્યારે પહોંચી રહ્યા છે સરસપુર ખાતે। અત્યારે મારી ઉપસ્થિતિ જોવા મળી રહી છે। લોકો જય જગન્નાથના નાદ સાથે જે છે તે ખૂબ જ ઉત્સાહના માહોલ વચ્ચે જોવા મળી રહ્યા છે અને દિવસ દરમિયાન આ જ ઉત્સાહ લોકોમાં યથાવત જોવા મળશે। આ પણ અમારી સાથે જોડાયેલા રહેજો। પડે પડની અપડેટ માટે આપ જોતા રહો TV13 ગુજરાતી। કેમેરા પર્સન મોહન યજ્ઞની સાથે TV13 ગુજરાતી, લવલીન કૌર, અમદાવાદ। ભક્તોમાં જે પ્રકારે ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, ભજન મંડળી જે પ્રકારે ભગવાનના રંગે રંગાઈ ચૂકી છે અને લાખોની સંખ્યામાં ભક્તો મંદિર પરિસરની અંદર, મંદિર પરિસરની બહાર, રથયાત્રાના રૂટ ઉપર ફક્ત એક જ નામ, જય જગન્નાથ, જય જગન્નાથ। આ જે દ્રશ્યો છે, જે દ્રશ્યો ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધો છે તે દર્શાવે છે અને ભક્તો જે પ્રકારે અલગ અલગ પહેરવેશ સાથે અહીંયા આવતા તો સરસપુર ખાતે જે તૈયારીઓ ભગવાનના વધામણા માટે ચાલી રહી છે, કારણ કે મામાના ઘરે જ્યારે ભગવાન જઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે ત્યાંની તૈયારીઓ અલગ જ હોય છે। ત્યાં પણ ભક્તો ઉમટી પડ્યા છે, કારણ કે બપોર સુધીમાં રથ ત્યાં પહોંચી જશે અને ત્યાર પછી ભગવાનને સરસપુરમાં બિરાજિત કરી સરસપુરમાં તેમની પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યાં તેમને લાડ લડાવવામાં આવશે। TV13 ગુજરાતી આપની સાથે હું છું લવલીન। મારી ઉપસ્થિતિ અત્યારે સરસપુર 4 રસ્તા પર છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જ્યારે શરૂઆત થઈ ચૂકી હોય અને એવા સમયમાં
મોસાળમાં જે પ્રમાણે અત્યારે અહીંયા અદ્ભુત તૈયારીઓ છે એક તરફ કરવામાં આવી રહી છે અને બીજી તરફ સુરક્ષા વ્યવસ્થામાં પણ ખાસ કરીને વધારો કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ, જ્યાં અદ્ભુત વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે અમદાવાદ પોલીસ સજ્જ જોવા મળી રહી છે. પોલીસનો કાફલો દર વખતે દરેક જગ્યા ઉપર સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે યુવાનો છે તે આ વખતે ખાસ જોવા મળી રહ્યા છે. રથયાત્રાની આ જે સુવિધા કરવામાં આવી છે, અભેદ સુરક્ષા આ વખતે કરવામાં આવી છે, જેમાં 10 જેટલા આઈજી અને ડીઆઈજીનો સમાવેશ થાય છે અને સાથે 30,000 જેટલા પોલીસના જવાન જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે. 26 જે છે પોલીસ રેન્જ અને સાથે 1,397 જેટલા જે પોલીસ પોઈન્ટ્સ છે જે તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે ભાવિ ભક્તો જ્યારે નીકળતા હોય છે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટેની ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ જેટલા 100 જેટલા ડ્રોન જે છે તે આ વખતે રાખવામાં આવ્યા છે, એટલે કે નજરબાજ રાખવામાં આવી રહી છે અને બીજી તરફ 88 જેટલા એસીપી પણ તૈનાત કરવામાં આવ્યા છે. અદ્ભુત આપ દ્રશ્યો જુઓ, જે પ્રમાણેની મોસાળમાં ખાસ કરીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક તરફ મંદિર પરિસરમાં ભવ્યથી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે અને બીજી તરફ પોલીસનો કાફલો જે છે તે સ્ટેન્ડ જોવા મળી રહ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા ચાલે તે પ્રમાણેની તમામ પ્રકારની તૈયારીઓ જે છે ખાસ કરીને કરવામાં આવી છે. રથયાત્રાની જે પ્રમાણે તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે અને ત્યારબાદ મંદિર પરિસરથી જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, મોસાળ ખાતે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોલીસના જવાનો ખાસ કરીને સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે અને અદ્ભુત આ સુરક્ષા વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે. મહત્વનું છે કે તમામ પોલીસના જવાનો અત્યારે અહીંયા તૈનાત જોવા મળી રહ્યા છે. બપોરના સમયમાં જ્યારે રથયાત્રા જે છે તે મોસાળ ખાતે જ્યારે પહોંચશે તેના પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જે પ્રમાણેની તૈયારીઓ છે તે અદ્ભુત કરવામાં આવી છે અને બીજી તરફ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે. મંદિર બહારના આપને પણ દ્રશ્યો બતાવીશ કે સવારથી જ ભાવિ ભક્તો જે છે તે પહોંચી રહ્યા છે. લાવો લેવા માટે, એક દર્શન માટે આતુરતાથી રાહ જોતા હોય છે. 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે નીકળી છે, ભવ્યથી ભવ્ય માહોલ પણ છે અને સવારથી જ અમે આપ સુધી લાઈવ અપડેટ પહોંચાડી રહ્યા છીએ. બપોરે જ્યારે મોસાળ ખાતે રથયાત્રા પહોંચવાની છે તેના પણ ભાવિ દ્રશ્યો અમે આપ સુધી પહોંચાડીશું અને ત્યારબાદના આપ પણ દ્રશ્યો જોજો અને ત્યાં સુધી આપ અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરા પર્સન રવિની સાથે લવલીન કોર, TV 13 ગુજરાતી, અમદાવાદ.